હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. આપણે આવી ગયા કપામાં આંટો મારવા અને લાગે છે કે અત્યારે હાથી હાલી જશે. એટલે આ બધું જો આગળ ઓલું મશીન પડ્યું રોટાવેટર નાનું, એને આપણે કપામાં હાંકવાનું છે. હાલો, મશીન લેતા આવીને કરી દઈએ હાંકવાનું ચાલુ. આ લઈ લીધું નેતરું ને કરી દઈએ મશીન ને ચાલુ. મશીન ચાલુ છે અને આપણે કપામાં હાથી હાંકી નાખ્યું હોય. 3-4 કેરા બાકી છે. સરસ લાગે પાણી પીવા જવું વાડીએ, પછી હાંકશું આપણે. એટલે જો આ મોટો પંખો ફિટ થઈ ગયો એટલે હવે આપણે ગરમી નહીં થાય, પવન આયા રાખશે કાયમ. તો ભાઈ આપણે કપામાં આખાઈમાં હાંકી નાખ્યું છે મશીન અને પાછું મૂકી દીધું છે આંકણે સાંઈ. તો ભાઈ આપણે કપામાં હાથી હાંકી નાખ્યું ને તો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો છે થોડીક વારમાં. જોવી કેટલો વરસાદ આવે. તો ભાઈ વરસાદ એને સ્કેમ કરવા માંડ્યો. હવે છાંટા આવે પણ વરસાદ આવતો નથી. જો વરસાદ રહી ગયો એટલે પાછું મશીન ચાલુ કર્યું છે આપણે કપામાં હાંકવાનું. આપણે એને રોટાવેટર ને બ્લેડું કાઢીને સાઈડમાં મૂકી દીધી છે અને હવે આ તો બમ્ફર જોડાયું છે. હવે આમાં આપણે રાંપ ફિટ કરવાની છે અને રાંપ હાંકવાની છે. તે જો આપણે ચાલુ કરી દીધું છે, એક બાજુ પાણી હાલે એવું લીટું કરવાનું. આપણે 2 પવાલા ચડાવી દીધા છે, 2 હારવા એટલે તો 2 બાજુ સીટા કરતું જાય છે ને હાલે છે મશીન એકદમ મસ્ત.